સમગ્ર વિશ્વમાં યુદ્ધની કટોકટીની અસર જોવા મળી રહી છે ત્યારે સુરતમાં ઇંધણ માફિયાઓ બેફામ થયા છે। કામરેજના પરબા ગામે ગેસના બાટલાનું ગેરકાયદેસર કૌભાંડ સામે આવ્યું છે। એક તરફ રાજ્યભરમાં ઘરગથ્થુ અને કમર્શિયલ ગેસની અછત હોવાની વાતો થઈ રહી છે ત્યારે ઓમ ઇન્ડસ્ટ્રીયલમાં ઘરગથ્થુ અને કમર્શિયલ ગેસની ખુલ્લેઆમ કાળાબજારી થઈ રહી છે। સુરત ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે રેડ પાડી જેમાં 8 ઇસમોને ખાલી ભરેલા ગેસના બાટલા અને વાહનો સાથે દબોચી લેવામાં આવ્યા। પોલીસે 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગેસ સગેવગી કરવાનું મોટું રેકેટ ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર સુરતના ઉદ્યોગ પર પડી છે। સુરતના વણાટ ઉદ્યોગ બંધ થવાને આરે છે। રાંધણ ગેસના મળતા 15% કારીગરો વતન તરફ વળી ગયા છે। આ તરફ ક્રૂડ ઓઇલમાંથી વણાટ ઉદ્યોગનું ફાઇબર અને યાન બને છે અને યાનમાંથી કપડું બનતું હોવાથી ઉદ્યોગકારોને હાલાકી પડી રહી છે। બીજી તરફ યાનમાં પણ વધારો થતા વિવર્સોની ચિંતા વધી છે। ઘણા ઉદ્યોગ બંધ થવાની કગાર પર છે અને 1 મહિનો ઉદ્યોગ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે। જો આ ઉદ્યોગ બંધ કરવામાં આવે તો 12 લાખ લોકોની રોજીરોટી પર અસર થાય તેવી શક્યતાઓ છે। અત્યારે જે પરિસ્થિતિ છે ખાસ કરીને એક તો 15% કારીગરોનો અમારી પાસે ઓલરેડી ઘટ હતી અને જે રીતે અત્યારે યુદ્ધ લાંબુ ચાલી રહ્યું છે બીજા 15% કારીગરો પલાયન થઈ રહ્યા છે। એનું કારણ છે કે જે રીતે ગેસના બાટલાના ભાવ વધી રહ્યા છે અને ગેસના બાટલા મળતા પણ નથી। આની માટે અમે અગાઉ પણ રજૂઆત કરેલી હતી કે આના ઉપર કોઈ એક અવેરનેસ પ્રોગ્રામ થવો જોઈએ કે આપણી પાસે કેટલો પૂરતો ગેસનો પુરવઠો છે આ જાહેરાત થવી જોઈએ જેથી કરીને કોઈ અફરાતફરી ન થાય। ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે। ગલ્ફ દેશોમાં નિકાસ થયેલા 1200 થી 1500 જેટલા કન્ટેનર શિપિંગ લાઇનના નિર્ણયોને કારણે પરત ખેંચવાનો વારો આવ્યો છે જેના કારણે નિકાસકારોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે એક કન્ટેનર દીઠ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ ઉદ્યોગકારો કરે છે। આ ઉપરાંત હજુ પણ સેંકડો કન્ટેનર દરિયામાં ફસાયેલા છે જેના પર મોંઘો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। કાચા માલ અને ગેસની કટોકટી વચ્ચે એકમો બંધ રહેતા અને નિકાસમાં બેવડો આર્થિક માર પડતા એક્સપોર્ટર્સ હવે સરકાર પાસે રાહતની આશા રાખી બેઠા છે। શિપિંગ લાઇનના ફોર્સફુલી ડિસિઝનથી બધા ઉદ્યોગકારો અને એક્સપોર્ટરોને પાછા લઈ આવવા પડ્યા છે કન્ટેનર, જેનો અંદાજિત ખર્ચો 30,000 થી લઈને 2 લાખ સુધીનો ખર્ચો આવેલો છે। જે વધારાનો એક્સપેન્સીસ છે સિરામિક એક્સપોર્ટર અને ઉદ્યોગકારોને ભોગવવો પડ્યો છે। નોર્મલી કન્ટેનરની કિંમત તમે પકડો મોરબી સિરામિકના કોઈ પણ કન્ટેનરની કિંમત તો 3.5 લાખ થી 5 લાખ રૂપિયાની વચ્ચેનું કન્ટેનર હોય છે તો 500 થી 700 કરોડ રૂપિયાની નુકસાની આવશે। હવે અત્યારે આજે ગવર્મેન્ટે એક રાહતફુલ ડિસિઝન જાહેર કર્યું છે ઉદ્યોગકારો માટે અને સિરામિક એક્સપોર્ટર માટે કે અપ ટુ 50 લાખ રૂપિયા સુધીની સહાય કરશે। સુરત લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં મહિલાના ઘરે તોડફોડ। આરોપીએ ઘરમાં ઘૂસી અપશબ્દો સાથે ધમકી આપી, વચ્ચે આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી। ઘર બહાર પાર્ક કરેલી મોપેડમાં પણ તોડફોડ કરતો નજરે પડ્યો હતો શખ્સ। લિંબાયત પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવું છું। કીર્તેશ, સમગ્ર ઘટના શું ઘટી છે, હાલમાં શું જાણકારી છે? બિલકુલ, સુરતનો લિંબાયત વિસ્તાર છે અસામાજિક તત્વોનો સૌથી મોટો વિસ્તાર બની ગયો છે। છાસવારે અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવતી હોય છે ત્યારે એક મહિલાના ઘરમાં ઘૂસી તોડફોડ કરવાની ઘટના બની છે। જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। એક મહિલાને તેના ઘરમાં જે ધમકાવવામાં આવે છે, તોડફોડ કરવામાં આવે છે, કહી શકાય શહેનાજ મોહમ્મદ સાકિર અને અંસારી રહેતા હતા પતરા। જે 23 તારીખની આ ઘટના છે કે આરોપી રીતેશ સંતોષ છે કે જે લોકોના ઘરે પહોંચ્યો હતો અને જી તો જે રીતે હાલમાં કીર્તેશ જણાવી રહ્યા છે, જાનથી મારી નાખવાની ધમકી આપી છે, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। દાહોદથી સમાચાર। ગરબાડામાં તળાવમાં યુવક ડૂબ્યા। ઢાંકિયા તળાવમાં 17 વર્ષીય યુવક ડૂબ્યો છે। 24 કલાકથી વધુનો સમય થયો છતાં યુવક લાપતા। ગઈકાલે યુવક નદીમાં નહાવા પડ્યો હતો। એનડીઆરએફની ટીમ યુવકની શોધખોળમાં લાગી ગઈ છે।